ફરી જીવી જાણ ભાગ 6 નવેસરથી. મનને થોડુંક હળવું કરવા માટે નંદિની સ્ટડી રૂમ તરફ વળી. સ્ટડી રૂમમાં પ્રવેશતાની સાથે જ નંદિનીએ ચારે તરફ જોયું. તેના અનુમાનથી વધારે જ પુસ્તકો સ્ટડી રૂમમાં હતા. એક તરફ કાર્તિક બાજુમાં પડેલા અને નવા જ આવેલા પુસ્તકોને ખોખામાંથી નીકાળીને ગોઠવી રહ્યો હતો. જાણે પોતાના સિવાય કોઈ રૂમ જ છે જ નહીં એવા વર્તાવ સાથે નંદિની આગળ વધી અને પોતાને અનુરૂપ કોઈ બુક શોધવા લાગી. થોડીવાર નંદિનીના વર્તનનું નિરીક્ષણ કર્યા બાદ કાર્તિકે પૂછ્યું, કઈ બુક શોધે છે? હું મદદ કરું? નંદિની કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના જ એક પછી એક પુસ્તક હાથમાં લઈને જોવા લાગી અને કોઈ એક પુસ્તક પસંદ આવી જતા તે લઈને જતી રહી. હા, ગજબ છે, કાર્તિકે હુંકાર સાથે કહ્યું ને પછી પાછો પોતાના કામે વળગી ગયો. બહારના ગાર્ડનની બેન્ચ પર બેસીને નંદિની બુક વાંચી રહી હતી. હંસાબેન બહાર આવ્યા. આટલા પ્રકાશમાં તને વાંચવું કેમ ઉકલે છે? હંસાબેને નંદિનીની બાજુમાં આવીને બેસતા કહ્યું. આટલું પ્રકાશ અને આ વાતાવરણ મને ગમ્યું. નંદિનીએ પોતાની બુક બંધ કરતા કહ્યું. હું કાર્તિકને આ બલ્બ બદલાવાનું કહીશ જેથી તું અહીંયા રોજ વાંચી શકે. હંસાબેને કહ્યું ને નંદિની ફરી હંસાબેનને જોઈ રહી. જાણે હંસાબેન સાથે રહેવું નંદિનીને ગમવા લાગ્યું હતું. હું આપણા બંને માટે ચા બનાવીને લાવું છું. થોડુંક વાતાવરણ ઠંડુ છે, મજા આવશે. હંસાબેને આત્મીયતાથી કહ્યું. નહીં, હું ચા નથી પીતી, નંદિનીએ સહજતાથી કહ્યું. સારું, તો હું તારા માટે કોફી બનાવી લાવીશ. હંસાબેને કહ્યું ને ઊભા થયા. હું કોફી પણ નથી પીતી, નંદિનીએ કહ્યું. કોફી પણ નહીં? કેમ? હંસાબેને ફરી બેસતા કહ્યું. કોઈ વસ્તુ મારી આદત બની જાય મને પસંદ નથી. વ્યસન શબ્દથી મને નફરત છે. નંદિનીએ નિસાસો નાખ્યો. હંસાબેને સ્મિત કર્યું ને પછી બોલ્યા. એક વાત કહું બેટા, તું બહુ નિયમોમાં જીવે છે. શું આટલું નિયમોમાં જીવવું જરૂરી છે? નિયમોમાં જીવું છું એટલે તો જીવી રહી છું, નહીં તો ખતમ થઈ ચૂકી હોત. નંદિની કહેવામાં નારાજગી વહી રહી હતી. આટલી નારાજગી કઈ બાબતની? કઈ વાતની? હંસાબેને ચિંતાસહ પૂછ્યું. કોઈ બાબત મને જણાવવામાં આવે તો નારાજ થાઉં ને. નારાજ થાવું એટલે શું વળી? નંદિની જાણે પોતે જ પૂછી રહી. આ છોકરીના હરેક શબ્દમાં મને ઉદાસી લાગે છે. કેમ હું આ છોકરી પાસે દોડીને આવી જાઉં છું? શું છે એવું કે એની આંખોમાં કે તેની નારાજગી ઓછી થઈ જાય એવું મારું દિલ કરવા મથે છે? હંસાબેન વિચારી રહ્યા અને પછી બોલી ઉઠ્યા. એક પ્રશ્ન પૂછું નંદિની, શું તને ફરિયાદ છે કે અંજના જતા પહેલા તને આ પરિવારને સોંપતી ગઈ? નંદિની હંસાબેનને જોતી રહી અને પછી પોતાની પાસે કોઈ જવાબ ન હોય એમ એ હંસાબેનને સાંભળી રહી. શું કાર્તિકને પણ ફરિયાદ છે? કેમ કે મેં પણ તેને સંગીતા અને નરેશને સોંપી દીધો હતો. આજથી 12 વર્ષ પહેલા જ્યારે જીતેશની બદલી થઈ બીજા શહેરમાં, ત્યારે મેં નિર્ણય લીધો કે કાર્તિક અહીં જ રહેશે સંગીતાની સાથે. પરંતુ શું તું જાણે છે તેની પાછળનું કારણ શું હતું? કેમ કે મને વિશ્વાસ હતો કે મારાથી પણ વિશેષ કાર્તિકની પરવરિશ સંગીતા કરશે. એને એ સંસ્કાર આપશે, એ જ્ઞાન આપશે કે કાર્તિકને એક વ્યવસ્થિત, સુઘડ અને સુંદર જીવન જીવવામાં મદદ કરશે. એ એક માનો વિશ્વાસ હતો. તો બેટા પ્લીઝ કોઈ ફરિયાદ ન કરતી. અંજનાબેને જે નિર્ણય લીધો છે કે તું આ પરિવાર સાથે રહે તો એ તારા બહેતર અને સુંદર જીવન માટે જ હશે. જ્યારે તું આ સમાજનો એક હિસ્સો છે તો આ સમાજને સમજવા અને ફરી જીવવાનો પ્રયત્ન કર, નવેસરથી. નંદિનીએ એક ઊંડો શ્વાસ લીધો. એને ખબર નહીં તેણે હકારમાં માથું હલાવ્યું. હંસાબેને ખુશીથી નંદિનીના માથા પર હાથ ફેરવ્યો ને પછી જતા રહ્યા. નંદિની ફરી બુક ખોલીને વાંચવા લાગી. ઠંડી વધી રહી હતી. ખુલ્લી બુક બાજુ પર પડી રહી હતી. બેન્ચ પર ત્યાં જ એમ માથું ઢાળીને નંદિની સૂઈ રહી હતી. કાર્તિક સામે આવીને ઊભો રહ્યો. આ કોઈ સુવાની જગ્યા છે? કાર્તિક બબડ્યો ને પછી તેણે નંદિનીને જગાડવા હાથ લંબાવ્યો. પણ જાણે તેના મને તેને અટકાવ્યો અને કાર્તિકે હાથ પાછો લઈ લીધો. ખડૂસ છે, જગાડું કે ન જગાડું? કાર્તિક નંદિનીને જોઈને વિચારી રહ્યો. કાર્તિકે ધીમેથી ગળું ખંખેર્યું. નંદિની જાગી ગઈ. પોતાની અડધી ખુલેલી આંખ વડે સામે ઉભેલા યુવાનને જોઈ રહી. દેવાંશ? નંદિનીનું મન બોલી ઉઠ્યું ને તેની આંખો મોટી થઈ ગઈ.
પણ એ ઊભેલો યુવાન કાર્તિક છે એવો આભાસ થતાં જ એ ફરી ઉદાસ બની ગઈ ને પોતાની બુક લઈ અંદરની તરફ જતી રહી. કાર્તિક ખિસ્સામાં હાથ નાખીને નંદિનીને જતી જોઈ રહ્યો.